નમસ્કાર મિત્રો, હું છું રાહુલ ઠુમર અને તમે નિહાળી રહ્યા છો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીમાં ચાલતી આપણી લેક્ચર સિરીઝ. જો મિત્રો હજુ સુધી જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ બટન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને તમને આવનારા વિડીયો લેક્ચરનું નોટિફિકેશન અચૂક મળતું રહે. આજના વિડીયો લેક્ચરની વાત કરીએ તો આજે આપણે ડી મોર્ગન્સ થિયરમ વિશે ચર્ચા કરવાના છીએ, કે જેને તમે ડી મોર્ગન્સ લો તરીકે પણ ઓળખો છો. હવે ડી મોર્ગન્સ થિયરમ મિત્રો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ જો તમે કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ અટેમ્પ કરતા હોય તો ત્યાં તમારા ક્વેશ્ચન પેપરમાં તમને અચૂક ડી મોર્ગન્સ થિયરમ તો જોવા મળશે જ. એટલા માટે કોઈ પણ એક્ઝામ હોય તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી તમારે ડી મોર્ગન્સનો થિયરમ તો સૌપ્રથમ વાંચવો જ જોઈએ. તો આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમે યુનિવર્સિટીની એક્ઝામમાં તમારા પૂરા માર્ક્સ મેળવી શકો. તો હવે ડી મોર્ગન્સ થિયરમની વાત કરીએ આપણે. ડી મોર્ગન્સ થિયરમ એ ઓગસ્ટસ ડી મોર્ગન્સ નામના અંગ્રેજ મેથેમેટિક્સે આપેલો છે. તેથી જ તેનું નામ આપણે ડી મોર્ગન્સ થિયરમ કહીએ છીએ. રેડી? કારણ કે તેમની સરનેમ શું હતી? ડી મોર્ગન, અને તેના નામ ઉપરથી જ તેમનું નામ પડેલું છે ડી મોર્ગન્સ થિયરમ. હવે તેમણે છે ને નેન્ડ અને નોર, જેને આપણે લોજિક ગેટ્સ તરીકે ઓળખીએ છીએ, તો તેના મેથેમેટિકલ ઓપરેશન માટે બે થિયરમ આપ્યા. તો આપણે ડી મોર્ગન્સ થિયરમમાં કેટલા થિયરમ જોશું? બે. થિયરમ 1 અને થિયરમ 2. અને એ જ થિયરમને આપણે ડી મોર્ગન્સ લો તરીકે પણ ઓળખીએ છીએ. હવે તમને ખ્યાલ જ હશે, લોજિક ગેટ્સ, નેન્ડ અને નોર. જો બંનેના મેથેમેટિકલી ઓપરેશનની વાત કરીએ તો નેન્ડ આપને શું આપે છે? આપેલ ઇનપુટ હોય, સપોઝ આપણી પાસે બે ઇનપુટ હોય એ અને બી, તો બંને ઇનપુટનું સૌપ્રથમ શું કરે? તે ગુણાકાર કરે, અને ત્યારબાદ ગુણાકારનું પાછું આપને આઉટપુટમાં તો શું આપે? તે વાય બરાબર એ ડોટ બી નું કોમ્પ્લિમેન્ટ. એટલે નેન્ડ ગેટ આપને ઇનપુટનું મલ્ટિપ્લિકેશનનું કોમ્પ્લિમેન્ટ આપે. એ જ રીતે નોર ગેટ શું કરે? તો સપોઝ આપણી પાસે અગેન બે ઇનપુટ છે, એ અને બી, અને બંને આપણે નોર ગેટમાં ઇનપુટ તરીકે આપીએ, તો એ શું આપશે આઉટપુટમાં? આપને બંને ઇનપુટના સરવાળાનું કોમ્પ્લિમેન્ટ. અહીંયા આપણે ઇનપુટ કેટલા બી લઈ શકીએ અને આઉટપુટ એ પ્રમાણે આપને મળશે. તો આ નેન્ડ ગેટનું ઓપરેશન થયું. હવે ડી મોર્ગન્સ થિયરમે આ જ ઓપરેશન માટે શું કીધું? થિયરમ 1ની વાત કરીએ તો એ કેને બરાબર હોય? તો કે એ બાર વત્તા બી બાર. આને આપણે થિયરમ 1 તરીકે ઓળખશું. એ જ રીતે એને નોર ગેટ માટે શું આપ્યું? તો કે એ બાર ડોટ બી બાર. આને આપણે કયા થિયરમ તરીકે ઓળખશું? થિયરમ 2. આગળ આપણે જોશું. આ તો હું જસ્ટ તમને માહિતી આપું છું. આપણે ડિટેલ્સમાં થિયરમ 1 અને થિયરમ 2 જોવાના જ છીએ. તો અહીંયા સમજવા માટે હું એવું તમને કહી શકું, જ્યાં આપણી પાસે થિયરમ 1માં ગુણાકાર હતો ત્યાં શું થઈ ગયું? એક તો સરવાળો થઈ ગયો. બીજું શું ફેર થયો? અહીંયા બંને ઇનપુટના ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ હતું. હવે અહીંયા શું થઈ જશે? જેટલા ઇનપુટ હતા એનું ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્લિમેન્ટ થઈ જશે. રેડી? એક હતો અને આ બે ઇનપુટ હતા, તો બંનેનું ઇન્ડિવિજ્યુઅલનું કોમ્પ્લિમેન્ટ, અને એ બધાનો સરવાળો થયો. અહીંયા એનાથી અગેન સેમ વસ્તુ, સરવાળો હતો ત્યાં શું થઈ ગયું? ગુણાકાર થઈ ગયો. અને અહીંયા કોમ્પ્લિમેન્ટ આખાનું હતું, તો અહીંયા શું થઈ ગયું? ઇન્ડિવિજ્યુઅલનું થઈ ગયું. તો આ થિયરમ 1 અને થિયરમ 2 છે. હવે આપણે ડિટેલ્સમાં તેના વિશે ચર્ચા કરીએ. અને જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે ડી મોર્ગન્સ થિયરમ 1, એના જો વિધાન કે સ્ટેટમેન્ટ, તો એનું વિધાન કે સ્ટેટમેન્ટ આવું થઈ શકે: આપેલ બધા વેરિયેબલ
કે ઇનપુટ ના સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ બધા ઇનપુટ કે વેરિયેબલ જે આપણે કહીએ ઇન્ડિવિજ્યુઅલ એટલે પોતાના ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્લિમેન્ટના ગુણાકાર બરાબર હોય. ને જો આ જ વસ્તુ ટૂંકમાં લખીએ તો કોમ્પ્લિમેન્ટ ઓફ સમ is equal to individual complements multiplication. એટલે કે આપેલ બધા ઇનપુટના સમનું કોમ્પ્લિમેન્ટ સરવાળાનું કોમ્પ્લિમેન્ટ એ કોને ઇક્વલ ટુ હોય તો કે બધા ઇનપુટના ઇન્ડિવિજ્યુઅલ કોમ્પ્લિમેન્ટ આપણે લઈએ અને એમનું શું કરીએ મલ્ટિપ્લિકેશન એના બરાબર હોય. આ તો એનું સ્ટેટમેન્ટ કે વિધાન થયું. પછી આગળ આપણે એ જ વસ્તુને મેથેમેટિકલી કઈ રીતે લખી શકીએ તો થોડીક વાર પહેલાં જ આપણે જોયું હતું કઈ રીતે લખી શકીએ. સપોઝ આપણી પાસે બે ઇનપુટ છે તો હું અહીંયા બે જ ઇનપુટ લઉં છું A પ્લસ બી, પણ અહીંયા ગમે એટલા ઇનપુટ આપણે લઈ શકીએ. તો A પ્લસ બી બરાબર શું થઈ જશે મેથેમેટિકલી A બાર ડોટ બી બાર. આ શું છે સ્ટેટમેન્ટ 1નું મેથેમેટિકલી એક્સપ્રેશન છે. આવું આપણે જનરલ સેન્સમાં લખવું હોય તો સપોઝ મારી પાસે 4 ઇનપુટ છે A પ્લસ બી પ્લસ સી પ્લસ ડી, તો જનરલ ઇક્વેશન આનું આવું કંઈક બનશે A બાર ડોટ બી બાર ડોટ સી બાર ડોટ ડી બાર. તો આ એનું જનરલ એક્સપ્રેશન કે જનરલ આપણે સ્ટેટમેન્ટ કે મેથેમેટિકલી એક્સપ્રેશન કહી શકીએ. હવે આ જ વસ્તુને જો આપણે સર્કિટના ફોર્મમાં લખવી હોય, સર્કિટના ફોર્મમાં લખવી છે તો હવે અહીંયા આપણે ગુજરાતીમાં કહીએ તો આપણું આ મેથેમેટિકલી એક્સપ્રેશન છે એની આ ડાબી બાજુ છે, બરોબર છે. એ જ રીતે આ આપણી શું થઈ જાય જમણી બાજુ આ જ ઇક્વેશનની, બરોબર. આ ડાબી બાજુ ને આ એમની જમણી બાજુ છે. તો હવે આપણે સૌ પ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુની વાત કરીએ તો ડાબી બાજુ આપણી પાસે શું છે A પ્લસ બીનો બાર. તો A પ્લસ બીનો બાર એટલે આપણી પાસે શું છે નોર ગેટ. નોર ગેટનું લોજિક સિમ્બોલ આપને ખ્યાલ જ છે. અહીંયા હું મારી પાસે બે ઇનપુટ છે તો A પ્લસ બે ઇનપુટ આપ્યા તો આઉટપુટમાં એ મને Y બરાબર શું મળશે A બાર પ્લસ બી બાર. રેડી? આપને ડાબી બાજુ મળી ગઈ. એ કોને બરાબર થશે સર્કિટમાં તો હવે આપણે અહીંયા બંને ઇનપુટ A અને B છે અને સૌપ્રથમ શું કોમ્પ્લિમેન્ટ કરવા પડશે તો એના માટે આપણે નોટ ગેટનો ઉપયોગ કરશું, કારણ કે આપણે ખ્યાલ છે નોટ ગેટ શું આપે છે કોઈ બી ઇનપુટ હોય તેનું કોમ્પ્લિમેન્ટ કરી દે. તો અહીંયા આપણે A બાર મળશે. એ જ રીતે અહીંયા જો ઇનપુટ B હોય તો અહીંયા આપણે આઉટપુટમાં શું મળશે B બાર મળશે. હવે એ બંનેનું આપણે શું કરવાનું છે ગુણાકાર. તો ગુણાકાર કરવા માટે આપણી પાસે કયો લોજિક ગેટ છે તો કે એન્ડ ગેટ છે, કારણ કે એન્ડ ગેટ શું આપે બધા ઇનપુટનું મલ્ટિપ્લિકેશન. તો હવે અહીંયા Y શું મળી ગયો મારી પાસે A બાર ડોટ બી બાર. તો આ જ વસ્તુને હું આ રીતે કહી શકું કે મારો જે નોર ગેટ હતો એ કોને ઇક્વિવેલન્ટ થયો બબલ્ડ નેન ગેટને ઇક્વિવેલન્ટ થયો. અહીંયા બબલ એટલે આપણો નોટ ગેટ, કારણ કે આપણે ખ્યાલ જ છે બબલ કોનાથી રિપ્રેઝેન્ટ થાય છે તો
તો કે નોટથી આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ, એ જ નોટને આપણે અહીંયા બબલથી રિપ્રેઝેન્ટ કરીએ. તો આ તો આપણે લોજિક સર્કિટની વાત થઈ. જો આશા રાખું છું અત્યાર સુધીનું તમને સમજાઈ ગયું હશે. અહીંયા કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરજો, જેથી કરીને કોમેન્ટમાં તમારો ડાઉટ સોલ્વ કરવાની કોશિશ કરી શકો. હવે આ વસ્તુ આપણે જોઈ લીધી, સ્ટેટમેન્ટ જોઈ લીધું, મેથેમેટિકલીનું એક્સપ્રેશન જોઈ લીધું અને એની લોજિક સર્કિટે જોઈ લીધી. પણ આપણે એની સાબિતી બી આપવી પડશે ને, કે ડાબા બરાબર જબા થશે. અને સાબિતી આપવા માટે આપણી પાસે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં શું છે ઓલવેઝ, તો કે એનું ટ્રુથ ટેબલ. ટ્રુથ ટેબલથી આપણે બધું વેરીફાઈ કરી શકીએ. તો આપણે હવે ટ્રુથ ટેબલ જોઈએ. હવે આપણી પાસે ઇક્વેશન છે, અહીંયા હું લખી લઉં છું, a પ્લસ બીનો બાર કોને બરાબર છે, તો કે a બાર અને b બારને બરાબર થાય. તો હવે આપણી પાસે અહીંયા બે ઇનપુટ લેવા પડશે, a અને b. બીજા ક્યાં ક્યાં એક્સપ્રેશન જોશે, તો કે આપણે y1 લઈ લઈએ. y1માં આપણે સૌપ્રથમ બંને ઇનપુટનો શું કરશું, સરવાળો કરશું. પછી આપણે y2 લઈ લઈએ. y2માં આપણે ડાબી બાજુ મળશે, કઈ મળશે, એટલે આપણે બંનેનું કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. રેડી? એ જ રીતે આગળ આપણે જમણી બાજુ જઈએ તો આપણે પહેલાં સૌપ્રથમ શું મેળવવું પડશે, a બાર લેવો પડશે, પછી b બાર લેવો પડશે, અને એ પછી શું કરવું પડશે, આપણે બંનેનું મલ્ટિપ્લિકેશન, એટલે કે a બાર અને b બારનું, જેને આપણે y3 આઉટપુટમાં કહી શકીએ, તો કે a બાર ડોટ b બાર. હવે જો y2 અને y3 અને y3 બધા ઇનપુટ ના અલગ કોમ્બિનેશન માટે સેમ મળે, કોમ્બિનેશન સેમ એટલે કે બરાબર મળે કે સરખા મળે, તો આપણે એવું કહી શકીએ કે ડાબા બરાબર જબા થાય છે, એટલે કે ડી મોર્ગન્સ થિયરમ પ્રૂફ થાય છે. તો હવે આપણે કોમ્બિનેશનની વાત કરીએ તો કેટલા કોમ્બિનેશન થશે. હવે આપણે અહીંયા પાસે બે ઇનપુટ છે, તો તમને ખ્યાલ જ હોવો જોઈએ, બે ઇનપુટ હોય તો એના મેક્સિમમ પોસિબલ કોમ્બિનેશન કેટલા થવા જોઈએ, 2n. 2n એટલે 2ની 2 ઘાત, કારણ કે અહીંયા n બરાબર કેટલા છે, 2 છે ને, કારણ કે ઇનપુટ આપણી પાસે કેટલા છે, તો કે 2. તો 2 2 એટલે 4 કોમ્બિનેશન થશે. અને એ ક્યાં ક્યાં થશે, તો કે 0 0 એક તો કોમ્બિનેશન મળશે, બીજો કયો કોમ્બિનેશન મળશે, 0 1 મળશે, પછી 1 0 કોમ્બિનેશન પોસિબલ થશે, અને એક 1 1 થશે. હવે આ બધા કોમ્બિનેશન માટે આપણે વેરીફાઈ કરવું પડશે. તો આપણે સૌપ્રથમ a પ્લસ b લઈ લઈએ, તો 0 પ્લસ 0 0 પ્લસ 0 એટલે શું મળશે અહીંયા, તો કે બંનેનો સરવાળો 0 પ્લસ 0 એટલે 0. 0 પ્લસ 1 તો શું મળશે, 1 મળશે. 1 પ્લસ 1 એટલે 1 પ્લસ 0 એટલે શું મળશે, 1 મળશે. અને અહીંયા 1 પ્લસ 1 એટલે અહીંયા 1 થશે. એ જ રીતે આગળ ચાલીએ. હવે આનું કોમ્પ્લિમેન્ટ એટલે જે આપણે a પ્લસ b મળ્યો, જે આપણી પાસે a પ્લસ b મળ્યો એનું જ કોમ્પ્લિમેન્ટ, એટલે આ 0 મળ્યું તો એનો કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે, 1 થઈ જશે. એ જ રીતે અહીંયા 1 મળ્યો તો એનું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે, 0 થઈ જશે. અહીંયા 1 મળ્યો તો એનું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે, 0. અને અહીંયા 1 મળ્યું તો એનું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે, 0. તો આપણે આ ડાબી બાજુની વાત કરી. હવે આપણે જમણી બાજુની વાત કરીએ. તો જમણી બાજુ આપણે સૌપ્રથમ શું જોશે, a બાર. રેડી? તો a બાર માટે આપણે અહીંયા કલર ચેન્જ કરી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ રહે જમણી બાજુની વાત. તો હવે અહીંયા 0 નો કોમ્પ્લિમેન્ટ a બાર છે, તો એ અહીંયા શું છે, 0, તો એનું કોમ્પ્લિમેન્ટ 1 થશે. આગળ વધીએ તો અગેન 0 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 1 થશે. અગેન 1 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 0 થશે. અગેન 1 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 0 થશે. એ જ રીતે b ની વાત કરીએ તો અહીંયા b 0 છે તો એનું કોમ્પ્લિમેન્ટ અહીંયા 1 થશે. આગળ વધીએ તો 1 છે તો 0 થશે, 0 છે તો 1 થશે, અને 1 છે તો 0 થશે. તો આપણે અહીંયા a બાર અને b બાર મળી ગયા. હવે એનું જ આપણે અહીંયા શું કરવાનું છે, ગુણાકાર. તો 1 ઇન્ટુ 1 1 થશે, 1 ઇન્ટુ 0 તો 0 થશે, 0 ઇન્ટુ 1 તો કે 0 થશે, અને 0 ઇન્ટુ 0 તો શું થશે, 0 થશે. તો હવે જુઓ અહીંયા આપણી પાસે એક y2 ડાબી બાજુ y2 હતું, એ જ રીતે જમણી બાજુ વાત કરીએ તો શું છે,
y3 છે. અને જો બંનેની કોલમ આપણે વેરીફાઈ કરીએ તો સેમ આન્સર આવે છે બધા કોમ્બિનેશન માટે. જેથી કરીને આપણે એવું કહી શકીએ કે અહીંયા ડાબા બરાબર જબા કે LHS બરાબર રાઈટ હેન્ડ સાઈડ થાય છે. જેથી કરીને ડી મોર્ગન્સ થિયરમ 1 પ્રૂફ થાય છે. હવે મિત્રો, યુનિવર્સિટીની એક્ઝામમાં તમારે આ બધું લખવાનું થશે ઓલવેઝ. પહેલાં તો તમારે સ્ટેટમેન્ટ લખવું પડશે, એના પછી તમારે મેથેમેટિકલી એક્સપ્રેશન આપવું પડશે, એના પછી આ તમારે તેમનું લોજિકલી સર્કિટરી બતાવવી પડશે, અને પછી આ ટ્રુથ ટેબલ આપણે થિયરમ 1 માટે લખ્યું. એ જ રીતે હવે આપણે આગળ વધીએ થિયરમ 2 માટે. હવે થિયરમ 2ની સ્ટેટમેન્ટની વાત કરીએ. જો તમને થિયરમ 1 સમજાઈ ગયો હશે તો થિયરમ 2 તો એકદમ આસાનથી સમજાઈ જશે, કે જેને તમે વિધાન બી કહો છો. તો સ્ટેટમેન્ટ શું થશે? આપેલ બધા વેરિયેબલ કે ઇનપુટ ના ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ એ બધા ઇનપુટ કે વેરિયેબલ ના પોતપોતાના કોમ્પ્લિમેન્ટના સરવાળા બરાબર થાય. આ જ વસ્તુને આપણે મેથેમેટિકલી કઈ રીતે લખશું? તો કે આપેલ બધા ઇનપુટના ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ. એટલે આપણી પાસે જો 2 ઇનપુટ હોય તો 2 ઇનપુટનો ગુણાકાર પહેલાં કરવાનો, ને એનું શું છે? કોમ્પ્લિમેન્ટ. એ કોને બરાબર થશે? તો કે બધા ઇનપુટના પોતપોતાના કોમ્પ્લિમેન્ટ. એટલે પોતપોતાના એટલે અહીંયા એ ઇનપુટ હતો તો એનું કોમ્પ્લિમેન્ટ, બી છે એનું કોમ્પ્લિમેન્ટના સરવાળા. તો એ કે બંને વચ્ચેનો સરવાળા બરાબર થશે. આને આપણે સ્ટેટમેન્ટ 2 કહી શકીએ મેથેમેટિકલી. આ જ વસ્તુને આપણે લોજિકલી સર્કિટ રિપ્રેઝેન્ટ કરવાની છે. તો આ કેના માટેનો ગેટ છે? તો આના માટે આપણે કયો ગેટ યુઝ કરી શકીએ? તો નેન્ડ ગેટ. કારણ કે નેન્ડ ગેટ શું આપે? બધા ઇનપુટના ગુણાકારનું કોમ્પ્લિમેન્ટ. તો આપણી પાસે અહીંયા 2 ઇનપુટ છે, એ અને બી. તો અહીંયા વાય આપને શું આપશે? એ ડોટ બીનું કોમ્પ્લિમેન્ટ. આ જ સર્કિટ કોની ઇક્વિવેલન્ટ થશે? તો કે આપણે સૌપ્રથમ એ ઇનપુટ છે એને આપણે શું કરવું પડશે? કોમ્પ્લિમેન્ટ કરવું પડશે. એટલે અહીંયા એ છે તો નોટ ગેટ આપને શું આપશે? એ બાર આપશે. એ જ રીતે અહીંયા હું બી માટે નોટ ગેટ લઈ લઉં. નોટ ગેટ આપને શું આપશે? બી બાર આપશે. અને બંને વચ્ચે કઈ પ્રોસેસ છે? સરવાળાની. અને સરવાળા માટે આપણી પાસે કયો ગેટ છે? તો કે સિમ્પલ ઓર ગેટ. તો અહીંયા વાય બરાબર શું મળશે? બંને ઇનપુટના સરવાળા. તો આ ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ. હવે આ જ વસ્તુને હજી આપણે આ રીતે બી લખી શકીએ આગળ. અહીંયા તો નેન્ડ ગેટ જ રહેવાનો છે, પણ અહીંયા જે છે ને આપણે નોટ ગેટ એને બબલ તરીકે ઉપયોગ કરી શકીએ. તો બબલ તરીકે એટલે શું? ઓર ગેટને ઇનપુટમાં આગળ અહીંયા બબલ આપણે આપી દઈએ. તો એ જ વસ્તુ થઈ. એ બી અને વાય બરાબર અહીંયા શું મળ્યો? પહેલાં કોમ્પ્લિમેન્ટ થશે ને પછી બંનેનો સરવાળો થશે. તો આ તો લોજિકલી સર્કિટ થઈ ગઈ. હવે આપણે એનું સાબિતી. તો સાબિતી માટે આપણે અગેન ટ્રુથ ટેબલનો સહારો લેશું. તો ટ્રુથ ટેબલ મેળવીએ. હવે આપણી પાસે અહીંયા એક્સપ્રેશન શું હતું? એ ડોટ બીનો બાર બરાબર એ બાર પ્લસ બી બાર. એટલે કે આપણે ડાબી બાજુ શું જોશે? એ ડોટ બીનો બાર જોશે, અને જમણી બાજુ આપણી શું જોશે? તો કે એ બાર પ્લસ બી બાર. સેમ વસ્તુ. આપણે કેટલા ઇનપુટ છે? તો કે 2. તો કે આપણે એ અને બી માટે કોલમ બનાવવી પડશે. પછી શું જોશે? આપણે બંનેનો ઇનપુટનો ગુણાકાર આપણે લેવો પડશે. ડાબી એ જે મળશે એનું આપણે શું કરવું પડશે? કોમ્પ્લિમેન્ટ. એટલે કે આપણી ડાબી બાજુ આપણે અહીંયા મળશે. રેડી? એ જ રીતે હવે હું એની જમણી બાજુની વાત કરું. તો જમણી બાજુ આપણે શું જોશે? પહેલાં તો
એનો કોમ્પ્લિમેન્ટ જોશે, પછી બીનો કોમ્પ્લિમેન્ટ જોશે અને પછી y2 દઈ દેવાનું નામ. તો કે આ બંનેને આપણે શું કરવું પડશે, બંને a બાર અને b બારનો સરવાળો. તમને ઇઝીલી ધ્યાનમાં રહે એટલે બંને કલર અલગ લીધેલા છે, બાકી ટ્રુથ ટેબલ તો એક જ બનશે. અહીંયા બંને ઇનપુટના અલગ અલગ કોમ્બિનેશનની વાત કરીએ તો સૌપ્રથમ 0 0, પછી 0 1, પછી 1 0 અને 1 1. બંને ઇનપુટનો ગુણાકાર એટલે a ડોટ a એટલે 0.0, તો કે 0, પછી 0.1 એટલે તો અગેન 0, કારણ કે કોઈ પણ એક ઇનપુટ 0 હોય તો આઉટપુટ આપણે 0 જ મળવાનું છે. બંને ઇનપુટ 1 છે તો આઉટપુટ અહીંયા 1. હવે અહીંયા જે મળ્યું એનું કોમ્પ્લિમેન્ટ એ આપણી ડાબી બાજુ થશે, તો કે 0નું કોમ્પ્લિમેન્ટ શું થશે 1, અહીંયા 0નું કોમ્પ્લિમેન્ટ શું થશે 1, અહીંયા 0નું કોમ્પ્લિમેન્ટ શું થશે 1, ને અહીંયા 1નું કોમ્પ્લિમેન્ટ શું થશે 0. તો આપણે ડાબી બાજુની વાત કરી લીધી. હવે આગળ જમણી બાજુની વાત કરીએ તો જમણી બાજુ અહીંયા સૌપ્રથમ આપણે એ 0 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 1 થશે, પછી 0 છે તો અગેન એનું કોમ્પ્લિમેન્ટ 1 થશે, 1 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 0 થશે, 1 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 0 થશે. એ જ રીતે બી 0 છે તો એનું કોમ્પ્લિમેન્ટ અહીંયા 1 થશે, એ 1 બી 1 છે તો અહીંયા એનું કોમ્પ્લિમેન્ટ 0 થશે, પછી 0 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 1 થશે અને 1 છે તો એનું કોમ્પ્લિમેન્ટ 0 થશે. હવે આ બંનેનો સરવાળો એટલે a બાર પ્લસ b બારનો સરવાળો, તો અહીંયા 1 પ્લસ 1 તો શું મળશે 1 મળશે, અહીંયા 1 પ્લસ 0 તો અગેન 1 મળશે, 0 પ્લસ 1 તો અગેન અહીંયા 1 મળશે, અને 0 પ્લસ 0, 0 પ્લસ 0 તો અગેન અહીંયા શું મળશે 0 મળશે. હવે જો આપણે બંને કોલમ વેરીફાઈ કરીએ y1ની અને y2ની, તો બધા ઇનપુટ માટે y1 અને y2 સેમ મળે. તો ટ્રુથ ટેબલ પરથી આપણે એવું કહી શકીએ કે ડી મોર્ગન્સ થિયરમનું સ્ટેટમેન્ટ જે a ડોટ બીનો બાર છે એ a બાર પ્લસ b બાર થાય. અહીંયા આપણે સાબિતી એટલે કે પ્રૂફ ટ્રુથ ટેબલ ઉપરથી આપી દીધું. તો મિત્રો ડી મોર્ગન્સ થિયરમ 1 અને 2 એકદમ આસાન છે. માત્ર ને માત્ર તમારે સૌપ્રથમ સ્ટેટમેન્ટ કે તમે જેને વિધાન કહી શકો, પછી તમારે એમનું મેથેમેટિકલી એક્સપ્રેશન, પછી તમારે એની લોજિકલી સર્કિટ અને પછી ટ્રુથ ટેબલ, આટલું તમારે તમારી એક્ઝામમાં લખવાનું થાય. અને જો આટલું તમે લખો તો ઓલમોસ્ટ તમને પૂરા માર્ક મળે. પણ તમારે ખાસ થિયરમ 1 અને 2 બંને માટે આ બધું લખવાનું થશે. તો આશા રાખું છું મિત્રો આજનો વિડીયો લેક્ચર તમને પસંદ આવ્યો હશે, અને જો વિડીયો લેક્ચર પસંદ આવતો હોય તો મિત્રો ખાસ તમે કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે મારી ચેનલને શેર કરો. અને મિત્રો ખાસ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ઇન ગુજરાતીની લેક્ચર સિરીઝ તમને કેવી લાગે છે, જો પસંદ આવતી હોય તો મને જણાવજો, જેથી કરીને મને આ જ સિરીઝના આગળના વિડીયો લેક્ચર બનાવવાની પ્રેરણા મળતી રહે. ધન્યવાદ મિત્રો.